હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આપણે ફરીથી પાછા આપણે યુટ્યુબ બ્લોગ્સમાં આપણે આવી ગયા છે. આજ પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે. વાગી ગયા છે 9. આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરી દીધો છે. તો આપણે આજે આવી ગયા છે ગામમાં પાણી મારવા. તો આમાં તો પાણી હાલે છે જો. અને આજે આ જો ખાતર પાવાનો આવો જુગાડ કર્યો છે જો. ધૂળમાં આપણે ખાતર પાય છે જો. આ ચકલી જે બનાવી છે આમાં ખાતર ભર્યું છે અને આ જો પડે છે અને ઓલા પણ એવું છે એ ડોલ પણ, તો એમાં પણ પડે છે ખાતર જો. આપણે એક નવો જુગાડ કર્યો છે. 2 એકર પાણી આવે છે આપણે, અને અહીંયાથી જો અહીંયા ભૂંગળું મૂક્યું છે આપણે, એટલે અડધું પાણી આમ વહી જાય છે. એની પા કિરણ વારે છે અને જો એસપલ બેઠો છે ખાતર થેલી હાચવીને નંદા વારે છે પાણી. તો આપણે ઘઉં તો આવા થઈ ગયા છે જો, રાગના આટલા છે ઘઉં આપણે. ખાતર તો આપણે સવારમાં ચાલુ કરી દીધું છે 5 વાગે લાઈટ આવી એટલે. ને બીજું તો પાણી જોઈને મેર આવે હારું હાલે છે. એટલે આપણે 2 એકર પાણી કરી દીધું છે, એટલે 1 મોટરનું પાણી 2 એકર હાલે એટલે. હજી પાણી ચાલુ કર્યું છે આમાં ઘઉંમાં, એટલે જો એટલું પાણી પી દીધું છે આમાં. આ વાળ પડ્યું છે અને આ પણ પી દીધું છે. ઘઉં તો આપણે ઉનગાર તો રાગના છે જો. ખાર નડી ગયો છે આપણા. ખાર નડ્યો, વરસાદ ઘણો થયો એટલે આમાં ખાર આવી ગયો છે. એટલે ઘઉં જરાક એવો છે મોરા. વધુ પાણી નથી વારવાનું, કેમ કે વધુ પાણી વારવાથી પાસે ઘઉં બેસી જાય છે, કેમ કે ખાર છે ને એટલે. એને મિત્રો આપણે પાણી ચાલુ કરીએ. અને તમને આવો જુગાડ ગમ્યો હોય ખાતર પાવાનો તો કમેન્ટ કરજો. કેવો છે આપણો પાણી પાવાનો, આપણે શું ખાતર પાવાનું પીપળીમાં જો. આ ડોલ છે, અડધી ડોલ ફરીને આપણે ખાતર નાખી દેવાનું અંદર હલાવી દેવાનું. એટલે ખાતર સોરી અમૃતમ જતું રહે આમ પા. એટલે પાણી એવી રીતે આપણે હાલે છે પાણી. આમાં કંઈક 5 પાણી જેવું છે. હા, 5નું પાણી છે. આપણે પાણી વારીએ ફરી મળીએ વિડીયોમાં. ફાઇનલી ફેમિલી આપણે લાઈટ વહી ગઈ છે અને આપણે આવતા રહેશે વિડીએ આપણે જમી લીધું છે. એટલે આપણે લાઈટની વાત જોઈએ છે કે કંઈક ફોલ્ટમાં છે એમ કીધું. સીટને ફોન કરીને આપણે પૂછ્યું એટલે કંઈક ફોલ્ટમાં છે. એટલે હવે લાઈટ આવે એટલે આપણે જવાનું પાછા પાણી મારવા ઘઉંમાં. તડકા લાગે છે જો. ચીકુ લાગી ગયેલા છે આપણે. ચીકુ કેટલા છે જો. આવા ચીકુ લાગ્યા છે. જો આટલા બધા ચીકુ લાગ્યા. પાણી તો આપણે આને નાખતા રહેશે ડોલ ભરી ભરી. એટલે ચીકુ તો ઘણા હશે. પડકે કૂવો છે પણ એ નથી કામ આવતો, કેમ કે ખારોટીઓ છે, ખારવાળો છે. એટલે આપણે એનું પાણી નથી રેડતા. એટલે ચકલી બોરનું પાણી રેડીશું. થોડાક આપણે તોડ્યા છે 10-15 જેવા, તે આપણે પકાત મૂકવાના છે ખાવા. મૂકી દીધા છે, થોડા પાકી જાય છે ખાવાના છે. તો આપણે જમીન બેઠા છે. હવે લાઇટની વાત જોઈએ છે. લાઇટ આવે એટલે આપણે પાછા જવાનું છે. આપણે તો લાઈટ આવી ગઈ છે, પાણી ચાલુ કરી દીધું છે. તો તડકો બહુ લાગે છે. પવન આવે છે પણ કંઈક બંધ થઈ જાય ને તો બહુ તડકો લાગે છે જો. આમાં ટેણીઓ પણ ભેગો ભરે છે તો એને તડકો કેવો આવી નથી ખબર પડતી. ઢીંગું તોપ લાગે રા ઢીંગો.
જો નંદા પણ કહે છે ચા મૂકવા જાઓ ને એમ કહે છે ચા મૂકવા. ગરમીની ચા પીવાય? બિલકુલ પીવાય. તો ચા પીવી પડે પહેલા, પછી કામ ગરમીનું હોય કે ઠંડીનું ચા પીવી પડે. જો બધા પાણી વારે છે. લાઈટ વહી ગઈ હતી એટલે બાકી આપણે અપાઈ દેવાનું હતું. મિત્રો આપણે ચા મૂકી લાવીએ. ચા તો આપણે મૂકવા જવી અંદર મૂકીશું. જો અંદર કેશું ચા મૂકી લાવશે. આપણે અહીંયા નાકા વારી ખડીક ચા મૂકી લાવે.